તમારે મનોરંજન પૂરું પાડશે બરાબર પણ પોતાનું પેટ પકડીને હસવાનું બાજુવાળાને નહીં પકડવાનું શું કહ્યું શાંતિથી આવે છે રે ભાઈ આવે છે તમને કહ્યું કે આવો રામ રામ અને તમે કહો છો આપણા બાપ દાદા ગયા આમને આમ એમાં મને કઈ ખબર ના પડે ભલા માણસ અહીંયા આપણે ઢોલ ટીપી ટીપીને સમજાવીએ જો સમજે નહીં અને વિચારે નહીં પછી આપણા દાદાને બધાને જવાનું છે ભલા માણસ અરે પણ સાંભળો તમારા ઘરે કોઈ બે ચાર મહેમાન આવે તો ગરમ ગરમ ચા બનાવીને પીવડાવવાળું છે કોઈ છે ને યાર કોણ એનું નામ હે તપેલી એટલે તપેલીમાં ચા તો બને પણ એને કોઈ પીવડાવવાળું તો હશે ને છે ને યાર એનું નામ હે રકાબી અલ્યા રંગલા તમે આડું ના બોલો તમને ભૂખ લાગે ભૂખ તો લાગે ને યાર ભૂખ લાગી છે તો લાગી ને તો બરોબર તમને મીઠી ભૂખ લાગી હોય તો તમને ગરમ ગરમ રોટલા બનાવીને આપવાળું કોઈ છે ને યાર પણ એનું નામ હે કલારી અલ્યા બાબુ ચક તમે કેટલું ભણ્યા છો અરે આ મેટ્રિક પાસ કેટલું મેટ્રિક પાસ તો તમને બધી ભાષા આવડે ઇંગ્લિશ ભાવે ગુજરાતી ભાવે હિન્દી ભાવે દરેક આપણા ભાષા બધી ભાષા ભાવે ઇંગ્લિશ આવડે ને પાવરફુલ બોલો છે બોલું ને હા તમારા ઘરે વાઈફ છે અરે આપણી ઘરે 150 ફૂટ મશીનની પાઇપ પડી અલ્યા રંગલા ભોગિયા પાઇપ નું કામ નથી તમાર ઘરવાળી છે ને આપણે રંગલી છે ને તું જાતે જ રંગલી મારી હે હા તું જાતે જ સારું હવે રંગલા તમે મને અહીંયા શા માટે બોલાવી પણ રંગલી સાબત આજુબાજુ આપણે ગંદકી કરવાની નથી અને આપણે શૌચાલયનો ઉપયોગ એના વિશે નાટક કરવાનું છે બરાબર છે એની અંદર તારો સાથ જોઈશે એટલે કે આપણે અહીંયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર લુણાવાડાના સહયોગથી આપણા ગામડે સ્વચ્છતા અભિયાનના ઢોલ વાગે છે બરાબર છે એમાં આપણે સ્વચ્છતાની વાત કરવી હોય તો રંગલા તમે છે ને ઘણા જુઠ્ઠા શું થયું તમે જુઠ્ઠા શું થયું જ્યારે તમે મને લગ્ન કરવા માટે આવેલા ત્યારે તમે મને કાનમાં શું કહ્યું સમાજ છે કેટલા બધા શું હતા આ તો આ જાણજો તો પેલો જ આવેલો અરે રંગલી હોવાય આ જાણજો મારી લગનમાં આવ્યો બે લાડવા ખાઈ ગયો અને બે પડિયા દાળ પીધો અને આ કોતરાળ ભાઈ ભાત તો ખાતા અને સંપૂર્ણ એક પેલા શેતરું બેહીને રાજ્યો હતો રંગલા જો તમે છે ને ઘરે શૌચાલય બનાવ્યું નથી એટલે તમે શૌચાલય પહેલા બનાવો અરે હું કરું છું આની કેમ અરે તારે સ્કૂલ હોય પંચાયત ડેરી હોય અને આ સંપુ પકડે તમે ખુલ્લામાં આવી રીતે ગંદકી કરો ને તો ભલા માણસ રોગના ભોગ બનો કશું ના શું થાય મને કેવી રીતે ખબર છે કે તમે કોઈના વાડામાં કોઈના ખેતરમાં કોઈના નાળિયામાં જાહેર રસ્તા પર નિશાળના ગેટ ગાડી આવી રીતે તમે ખુલ્લામાં ગંદકી કરો તો એ શૌચ ક્રિયા પર એ ખુલ્લામાં ગંદકી કરો ને એની ઉપર માખ બેસે એ માખ ઉડતી આપણા ઘર સુધી આવે આપણા રસોડા સુધી આવે આપણા ભાવતા ભોજન પર આવીને બેસે એની પાંખોને કંકેરે જીવાણુ કીટાણુ મૂકે અને એ કીટાણુ સૂક્ષ્મ હોય આપણી નરી આંખે જોઈ શકતા નથી અને એ કીટાણુ વાળું ભોજન પાછું તમે જમો તો કેવું લાગે અરે બહુ મીઠું લાગે
અલ્યા બબુચ હા. મીઠું મીઠું ના લાગે રોગના ભોગ બનો કેવા કેવા રોગો થાય કેવા રોગ થાય ખબર છે હા. ટાઇફોઇડ મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ કોલેરા કમળો કમળાની બેન કમળી થાય છેલ્લે મરી જવાય રંગલી આજુબાજુ આપણે ગંદકી કરવાની નથી હવે રંગલી બરાબર હા. અને કચરો ક્યાં નાખવાનો કપડાની પેટીમાં એટલે આ કપડાની પેટીમાં નહીં પેટી નાખવાના ઓકે જો એ મારા જેવો થાય એટલે કચરો ક્યાં નાખવાનો આપણને પેટી કચરા પેટીમાં હા કચરા પેટીમાં કચરો અરે નાખવાનો રંગલી લીલો હા. કચરો અને સૂકો કચરો અલગ અલગ નાખવાનો હા. અને આજુબાજુ ફેંકવાનો નહીં. બરાબર અને આ છોકરો શું કરે અને આપણે બાળકોને એ જ શીખવાડવાનું છે હા. કે જાતીય સ્વચ્છતા રાખવા હે ને? કેવી હા. કે સવારમાં વહેલા ઉઠીએ હા. દાંતણ બ્રશ કરી નાઈ ધોઈ ચોખ્ખા કપડાં પહેરી અને વાળ વળવેલા જોઈએ ને અંદર પાછું તેલ પણ નાખેલું હોવું જોઈએ પેટ્રોલની સાલા પેટ્રોલ થી તો ઘરી જાય અરે જુઓ ના કોઈ મરી જાય અલા રંગલા હા. આવું ના શીખાડો બાળકોને હા. શું નાખવાનું કોપરેલ નાખવાનું કે ધોપેલ નાખવાનું હા, નહીં તો સ્કૂલની અંદર આવવાનું. અને આંગળીના નખ કાપેલા હોવા જોઈએ હા, રંગલી. પછી શું કરવાનું વારંવાર સાબુથી હાથ સાફ કરવાના ધોધો કરવા આખો દર. આખો દન નહીં વારંવાર સાફ કરવાના હા ને. શું કરવાનું હા. સંડાસ ગયા પછી સાબુથી હાથ સાફ એ કરવાના તો ન બને રંગલી. કેમ એ તો બનતું હે. તમે તો સંડાસ જ્યાં પેલા હાબુ થયા જોયા. ઘણી જાત એવું નહીં કરવાનું એટલે આવું કરો છો તમે તમે તો સંડાસ જ્યાં પેલા હાબુ થયા બરાબર ઘસી નાખો. એટલે એવું નહીં સંડાસ ગયા પછી સાબુથી હાથ સાફ કરવાના હા. અને જમતા પહેલા પણ સાબુથી હાથ સાફ હા, કરવાના ઓલે ખબર પડી રહી. એમ કે ને રંગલી પેલો જાત જશે એમ જ શીખવાડે મને. એટલે રંગલા, આવી આપણે જાણકારી રાખવાની છે એટલા માટે એક સરસ મજાનું આપણે ગીત છે હા. એ તમે રાખો ને સ્વચ્છતા